હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ધ હિન્દુ એડિટોરિયલ અને એ પણ ગુજરાતીમાં કરીએ છીએ. તો શરૂ કરીએ. હમણાં 2 દિવસ પહેલા આપણે વાત કરી હતી કે એમ વેંકૈયા નાયડુ દ્વારા એક આર્ટિકલ લખાયો હતો રાજ્યસભાના નિર્માણને સંબંધિત. તો એ આર્ટિકલ આપણે અધૂરો છોડ્યો હતો કેમ કે એમ વેંકૈયા નાયડુએ એ આર્ટિકલને ત્યાં જ છોડી દીધો હતો અને આજે એ ફરીથી કન્ટિન્યુ કરવાના છીએ આપણે. તો આ આર્ટિકલ કે જે રાજ્યસભાથી સંબંધિત છે અને જેને આપણે જીએસ પેપર 2 થી રિલેટ કરી શકીએ. જોઈએ, આપણે લોકસભા અને રાજ્યસભાના પાવર પેરિટીની વાત કરીએ તો લોકસભા કે જેની પાસે સ્પેશિયલ પાવર હોય છે કે મની બિલ ફક્ત લોકસભામાં જ ઇન્ટ્રોડ્યુસ થાય છે, લોકસભામાં જ લાવી શકાય છે અને સાથે સાથે રાજ્યસભામાં મની બિલને પાસ કરવાની કોઈ જરૂર પણ હોતી નથી. તો બીજી તરફ રાજ્યસભાના પણ કોઈ સ્પેશિયલ પાવર છે, જેમ કે રાજ્યસભા ઓથોરાઇઝ કરી શકે છે પાર્લામેન્ટને કે સ્ટેટ લિસ્ટમાં આવતા જે સબ્જેક્ટ છે એના ઉપર એક કાનૂન બનાવી શકે. એમ રાજ્યસભા પાર્લામેન્ટને ઓથોરાઇઝ કરી શકે કે ઓલ ઇન્ડિયા સર્વિસ એને ક્રિએટ કરી શકે. પછી જો લોકસભા ડિઝોલ્વ હોય તો એવા સમયગાળામાં રાજ્યસભા ઇમરજન્સીને પણ પ્રોક્લેમ કરી શકે છે અને પ્રેસિડેન્ટ રૂલને પર એપ્રુવલ આપી શકે છે. પછી દેખો, અર્લી 20મી સેન્ચુરીમાં એક બ્રાઇસ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ થઈ હતી. શા માટે આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ થઈ? તો હાઉસ ઓફ લોર્ડ્સમાં એટલે કે એની સમકક્ષ રાજ્યસભા એમાં કેવી રીતે રિફોર્મ્સ લાવી શકાય એને સંબંધિત આ કોન્ફરન્સ યોજાઈ હતી. એ વખતે એક વાત ઓબ્ઝર્વ કરાઈ હતી કે રાજ્યસભાને એટલો જ ટાઈમ કોઈ બિલને લંબાવવું જોઈએ કે જેટલું એની જરૂર છે. નેશન્સનું એ બિલ ઉપર ઓપિનિયન એક્સપ્રેસ કરવા માટે, એવું નહીં કે પછી એ બિલ ઉપર તમે બેસી જ જાઓ, પણ પૂરા નેશન્સનું ઓપિનિયન એક્સપ્રેસ થાય ત્યાં સુધી જ એ બિલને રોકી રાખાય. એબે સીઆઈસ પિથલીએ એમને એક વાત કહી હતી કે જો રાજ્યસભા એ બિલને પાસ કરી દે, આ લોકસભા દ્વારા પાસ કરાયેલું છે એ બિલને રાજ્યસભા પાસ કરી દે તો કેટલાક એક્સપર્ટ એમ કહે છે કે આ બોડી તો સુપરફ્લુઅસ છે, આ બોડી તો સ્ટેમ્પ મારવાનું કામ કરે છે પેલા લોકસભા દ્વારા પાસ થયેલ બિલ પર. અને બીજી બાજુ જો રાજ્યસભા બિલ પાસ ના કરે તો કેટલાક એક્સપર્ટ એમ કહે છે કે આ બોડી તો મિસચીવિયસ છે. લોકસભામાં બિલ પાસ થયું એનો મતલબ એ કે લોકોની વિલ રિપ્રેઝેન્ટ કરવી, એટલે કે લોકોની ઈચ્છા રિપ્રેઝેન્ટ છે અને આ બિલને રોકીને રાજ્યસભા એક પ્રકારનું અવરોધકનું કામ કરી રહી છે. તો બંને બાજુની સિચ્યુએશનમાં રાજ્યસભાની તો ટીકા જ થાય છે. હવે આપણે છેલ્લા 68 વર્ષોમાં રાજ્યસભાના વર્કિંગને એનાલાઇઝ કરીએ અને ખાસ કરીને એ સ્થિતિ કે જ્યારે લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ પાર્ટીઓ પાસે મેજોરિટી હોય, એટલે કે એવી સિચ્યુએશન કે લોકસભામાં કોઈ પાર્ટીની વધારે સીટો હોય એટલે કે એ પાર્ટીની સરકાર હોય, પરંતુ એ પાર્ટીની રાજ્યસભામાં પૂરતી સીટો ના હોય, તો શું આવી સ્થિતિમાં રાજ્યસભા અવરોધકનું કામ કરશે કે નહીં? જુઓ, આવી સ્થિતિઓ તો રાજ્યસભામાં ઘણી વાર આવે છે કેમ કે લોકસભા તો દર 5 વર્ષે ડિઝોલ્વ થઈ જાય છે પણ રાજ્યસભા ડિઝોલ્વ થતી નથી. દર 2 વર્ષે એમાં 1/3 સભ્યો રિટાયર થાય છે. તો ઘણીવાર આવું પણ જોવા મળે છે કે જે પાર્ટીની કેન્દ્રમાં સરકાર હોય એ પાર્ટીની રાજ્યસભામાં પૂરતી સીટો ન પણ હોય. તો આવી સ્થિતિ છેલ્લા 68 વર્ષની અંદર 39 વર્ષ રહી છે. જ્યારે 29 વર્ષ તો જે કેન્દ્ર સરકારમાં જેની મેજોરિટી હોય એ જ રાજ્યસભામાં મેજોરિટી પણ એટલી પૂરતી સીટો તો હતી જ, પણ છેલ્લા 39 વર્ષમાં આ સિચ્યુએશન રહી કે કેન્દ્ર સરકાર અને રાજ્યસભામાં સીટોમાં પ્રોપર મેળ નહોતો હોય. એમ ટૂંકમાં રાજ્યસભામાં બિલ પાસ કરાવી શકે એટલી મેજોરિટી ના હોય એમ. પરંતુ રાઇટર દ્વારા આ સ્થિતિ હોવા છતાં પણ રાજ્યસભાના વર્કિંગ ઉપર કોઈ ખાસ પ્રભાવ પડ્યો નહીં એમ કહેવામાં આવે છે. કેમ કે 1952થી માંડીને અત્યાર સુધીની આપણે વાત કરીએ તો રાજ્યસભાની ટોટલ 5472 સિટિંગ થઈ છે અને એ દરમિયાન 3857 બિલ પાસ થયા છે આ વખતના બજેટ સેશન સાથે મળીને.
અને આ લાંબી સફરમાં એ સાબિત થાય કે રાજ્યસભાએ અવરોધકનું કામ કર્યું નથી. કેમ કે જુઓ, જોઈન્ટ સિટિંગ ફક્ત 3 વાર જ થયું છે. જોઈન્ટ સિટિંગ ત્યારે થાય કે જ્યારે બંને હાઉસની એક બિલ ઉપર સહમતિ ના બને. જોઈન્ટ સિટિંગનું પ્રાવધાન આર્ટિકલ 108 છે. જોઈન્ટ સિટિંગ 3 વાર થઈ તો પહેલી વાર 1961 જ્યારે નહેરુ ગવર્મેન્ટ પાસે લોકસભા અને રાજ્યસભા બંનેમાં મેજોરિટી હતી, છતાં પણ ડોવરી પ્રોહિબિશન બિલ 1959 દરમિયાન રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું. પછી આવે છે 1978 બેન્કિંગ સર્વિસ કમિશન રિપીલ બિલ 1977, એ પણ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું, રિજેક્ટ થયું હતું. અને 2022માં પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ બિલ 2002, એ પણ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું. તો 3 બિલ ઉપર ડિફરન્સીસ આવે આ લોકસભા અને રાજ્યસભા વચ્ચે, અને જોઈન્ટ સિટિંગ કરવી પડી. તો 68 વર્ષોમાં ફક્ત 3 વાર જોઈન્ટ સિટિંગ ઓર્ગેનાઇઝ થયું. તો એ એક એક્ઝામ્પલ છે કે રાજ્યસભાએ અવરોધકનું કામ કર્યું નથી. આ સિવાય કેટલાક મોકા પણ મળ્યા કે રાજ્યસભાની ટીકા થઈ, જેમ કે 24મું એમેન્ડમેન્ટ બિલ 1970. આ બિલમાં આપણા પહેલા પ્રિન્સલી સ્ટેટ હતા એમના રાજા મહારાજાઓને સરકાર દ્વારા પેન્શન સંબંધિત બેનિફિટ કે કસ્ટમ ડ્યુટીમાં રિલેક્સેશન, તો આ બધું બંધ કરવાની વાત કરવામાં આવી. પણ લોકસભામાં પાસ થઈ ગયું, જો કે રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહીં. તો કેટલાક એક્સપર્ટે કહ્યું કે રાજ્યસભા જે બોડી છે તે રિગ્રેસિવ છે, મતલબ કે એડવાન્સમેન્ટની અગેન્સ્ટમાં છે. આ સિવાય 1989ની અંદર લોકસભામાં પાસ થઈ ગયું 64 અને 65મું બિલ, આપણું પેલું પંચાયતને લગતું કે લોકલ ગવર્મેન્ટને એમ્પાવર કરવા માટેનું આ બિલ, એ પણ પાસ થઈ શક્યું નહોતું. જો કે 73 અને 74માં એમેન્ડમેન્ટ વખતે એ પાસ થઈ ગયું, પરંતુ 64 અને 65મું એમેન્ડમેન્ટ એ વખતે પાસ થયું નહીં. તો રાજ્યસભાની ઘણી બધી ટીકાઓ થયેલી. ઓવરઓલ રાજ્યસભા અને લોકસભા વચ્ચે ઘણા સહયોગ જોવા મળ્યા હતા, પણ થોડા એવા પણ સમય આવ્યા કે જ્યાં તેમનો ટકરાવ જોવા મળે છે. જેમ કે 1952ની આપણે વાત કરીએ, 1952માં તો એ વખતે રાજ્યસભાના સભ્યોને પબ્લિક એકાઉન્ટ કમિટીની અંદર લેવામાં આવ્યા નહોતા એમ. તો રાજ્યસભાના મેમ્બર્સે એનો વિરોધ કર્યો હતો. પછી ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 1953, આ બિલને લોકસભાના સ્પીકર દ્વારા મની બિલ સર્ટિફાઈડ કરવામાં આવ્યું હતું, એઝ અ મની બિલ સર્ટિફાઈ કરવામાં આવ્યું હતું. તો એ વખતે પણ રાજ્યસભાના મેમ્બર્સ દ્વારા આનો વિરોધ કરાયો હતો કે આ બિલ એ મની બિલ નથી. તો એ વખતે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે જો તમે દેશને આગળ લઈ જવા માંગતા હોય કે દેશના વિકાસને સુનિશ્ચિત કરવા માંગતા હોય તો બંને હાઉસે સાથે મળીને કામ કરવું પડશે. પછી બીજું બિલ છે મેજર પોર્ટ ટ્રસ્ટ બિલ 1963. એમાં લોકસભાના સ્પીકરે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલ્યું, પરંતુ વિધાઉટ ઇન્વોલ્વિંગ રાજ્યસભા મેમ્બર્સ, પરંતુ રાજ્યસભાના સભ્યોને ઇન્વોલ્વ કર્યા નહીં. તો એ વખતે પણ આવું જ થયું. પછી તો 1954, 71, 72, 75 આ બધા વર્ષોમાં. તેથી લોકસભાના કેટલાક મેમ્બરે રિઝોલ્યુશન પણ મૂવ કર્યા કે રાજ્યસભાને ડિઝોલ્વ કરવામાં આવે, આ કંઈ કોમની બોડી નથી. જો કે સારી વાત તો એ છે કે ઘણા બધા મોકા પર રાજ્યસભા અને લોકસભા વચ્ચે સારો એવો સહયોગ પણ જોવા મળ્યો. જેમ કે રૂલ તો એ છે કે રાજ્યસભા મની બિલ પર ફક્ત રિકમેન્ડેશન મોકલી શકે, પછી લોકસભા એને માને ન પણ માને. પણ ઘણી વખત આ મની બિલ પરની રિકમેન્ડેશન એ લોકસભા દ્વારા સ્વીકારવામાં આવેલી, જેમ કે ત્રાવણકોર કોચીન એપ્રોપ્રિએશન વોટ ઓન એકાઉન્ટ બિલ 1956, ધ યુનિયન ડ્યુટી ઓફ એક્સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બિલ, એસ્ટેટ ડ્યુટી ઓફ ટેક્સીસ, રેલવે પેસેન્જર ફેર, અને આ બધા બિલ ઉપર. તો ઘણીવાર રાજ્યસભામાં એક બિલને ઘણા સમય સુધી મૂકી રખાયા, મતલબ પેન્ડિંગ રખાયા. અને બીજી બાજુ જોઈએ તો ઘણીવાર તો એવું થયું કે એક દિવસમાં કેટલાય બિલોને પાસ કરી દેવાય. તો થોડી ખામીઓ પણ છે, જો કે એને ઇમ્પ્રૂવ કરવાની આવશ્યકતા છે. હા, એવું નથી કે
સેમ પાર્ટીની મેજોરિટી બંને હાઉસમાં ના હોય તો રાજ્યસભા એ અવરોધકનું કામ કરે. જેમ કે આપણે કેટલાક વર્ષોમાં એનડીએની મેજોરિટી હતી, તો લોકસભામાં પણ રાજ્યસભામાં એમની મેજોરિટી હતી નહીં. છતાં પણ ઘણા ઇમ્પોર્ટન્ટ બિલ પાસ થયા, જેમ કે જીએસટી, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, ટ્રિપલ તલાક, અનલોફુલ એક્ટિવિટી, રીઓર્ગેનાઇઝેશન ઓફ જમ્મુ કાશ્મીર, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ અને આ બધું. તો એવું નથી હોતું કે બે મતલબ રાજ્યસભા અને લોકસભામાં એક જ પાર્ટીના મેજોરિટી હોય તો એ સારી રીતે કામ કરે છે, એવું હોતું નથી. છેલ્લે રાઇટર દ્વારા કહેવામાં આવે છે કે રાજ્યસભાની પ્રોડક્ટિવિટી એ ઓછી થઈ રહી છે. કે 1997 સુધી રાજ્યસભાની પ્રોડક્ટિવિટી એ 1997 સુધી 100% રહી હતી. રાજ્યસભાની પ્રોડક્ટિવિટી જે 100% રહી હતી. પરંતુ છેલ્લા 23 વર્ષની વાત કરીએ તો 1998 થી 2004 સુધી 87% થઈ ગઈ, જ્યારે 2005 થી 2014 સુધી 76% થઈ ગઈ અને 2015 થી 19 સુધીની 61% થઈ ગઈ. મતલબ 87, 76, 61 મતલબ એક ઘટી રહી છે એમ. આ પ્રોડક્ટિવિટી મેજર કરવાની રીત એટલે કે રાજ્યસભાએ એક્ઝિક્યુટિવની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવાનું કામ કર્યું છે કે નહીં એ છે. જેમ કે જ્યારે ક્વેશ્ચન અવર સરકારને પ્રશ્ન પૂછવા કે કોલિંગ એટેન્શન મોશન લાવવું, તો આની સહાયતાથી સરકારની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરી શકાય છે. પણ જેટલો ટાઈમ સ્પેન્ડ કરવામાં આવે છે ક્વેશ્ચન અવરમાં કે કોલિંગ એટેન્શન મોશનમાં એ બધો ઓછો થઈ રહ્યો છે. એ ટાઈમની આપણે વાત કરીએ તો 1978 થી 2004 દરમિયાન લગભગ 40% જેટલો હતો, જ્યારે એ ઘટીને 2005 થી 14 દરમિયાન 22% થઈ ગયો અને 2015 થી અત્યારની વાત કરીએ તો એ 12-13% છે. મતલબ આ ટાઈમ ઘટી રહ્યો છે આ ડિબેટ પર ચર્ચા કરવાનો. પણ બીજી બાજુ એક સારી વાત છે કે ડેલિબરેટિવ બોડી પર આ રાજ્યસભાએ સારો એવો રોલ પ્લે કરી રહી છે. જેમ કે 0 ઓવર, સ્પેશિયલ મેન્શન ડિસ્કશન ઓન બજેટ એન્ડ વર્કિંગ મિનિસ્ટ્રીઝ, મોશન ઓફ થેન્ક્સ ટુ પ્રેસિડેન્ટ, આ બધા ઉપર. તો આ બધી ચીજો પર રાજ્યસભા પહેલા કરતાં વધારે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે, એ સારી વાત છે. અને એ છે જોઈ શકો તમે કે 1978 થી 2004 સુધીમાં 33% જેટલો, જ્યારે 2005 થી 14માં 41% અને ધીરે ધીરે વધી રહ્યો છે અને 46% જે અત્યાર સુધીની વાત છે 15 થી 19માં. તો આ ટાઈમ વધી રહ્યો છે. દેખો, ક્વેશ્ચન અવર અને કોલિંગ એટેન્શન પર ઓછા ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ કારણ જણાવવામાં આવે છે કે ઓપોઝિશન પાર્ટી વારંવાર હાઉસની પ્રોસિડિંગમાં ડિસ્ટર્બન્સ, મતલબ કે સારી રીતે ચર્ચા થઈ શકતી નથી. તો રાઇટર કહે છે કે ડિસ્કશન એક રીત છે કે જેના દ્વારા ન ફક્ત વિભિન્ન પાર્ટી પોતાનો વ્યૂ પ્રેઝન્ટ કરી શકે, પણ પૂરો દેશ પણ જાણી શકે કે કઈ પાર્ટી કેવા ઇસ્યુ પર એનો કેવો વ્યૂ છે. તો વિવિધ પાર્ટીએ સમજવું જોઈએ કે હાઉસનું કામ એમને મતલબ કરવા દેવું જોઈએ. તો બસ આ આર્ટિકલમાં આટલું છે.